અમે ગૌશાળાઓના કામ કરતા હોય, અમે અન્નકોટ જ્યાં થતા હોય, અન્નક્ષેત્ર હોય ત્યાં જતા હોય, પણ એટલું સમજી લેજો કે ગુજરાતના કલાકારો રહ્યા ને ગુજરાતની ભાષાને બચાવનારા યોદ્ધાઓ છે. તમે અહીંથી અમને હિન્દી બોલવાનું કહો તો લાવો તમને કહો 20 મિનિટ અમે નીચે ઉતરીને બોલી શકી, 20 મિનિટ તમારી હિન્દી બોલી શકી, પણ સ્ટેજ ઉપર હિન્દીમાં વાત ન થાય, કેમ કે આપણે માતૃભાષાની વાતો છે. અમુક માતાઓ પિતાઓને બે હાથ જોડીને ઘરમાં બહુ અંગ્રેજી બોલાતું હોય ને તો થોડુંક તળપદી ભાષાના ગુજરાતી બોલાવડાવો, કેમ કે બાને ભૂમાં ખબર પડે. ભૂ એટલે પાણી, સમજો છો ને? બાને ભૂમાં પાણીમાં ખબર પડે. બા બીમાર છે ને તો આ નવી પ્રજા આવી છે ને નવી પેઢી, એને ભૂમાં પાણીમાં નહીં ખબર પડે, એમાં વોટર કરશે. બા અહીંયા પાણી કરતા છે ને ઓલાને અહીંયા આમાં ઉતરશે જ નહીં. બા વગર પાણી અહીંયા સીતારામ, નકર હામો જ ઉભો છે 2 ચમચી પાણી દેવા, ભેગું જ નહીં થાય. એમાં એ 5 જણા મારી ત્યાં પરણેલા બધા આવ્યા કપલમાં, અને બહુ ભણી ગયેલા. એટલું ગુજરાતી આમ તમને કોઈ ચીપીને બોલે એમ જાણે એમ કેમ તમે પાણામાં સ્ક્રૂ નો ફિટ કરે. હિતેશભાઈ અમારે સાવજ જોવા જેવા છે. મેં હે હિતેશભાઈ અમારે સાવજ જોવા જેવા છે. મેં ક્યાં જાઉં છું? સાવજ જોવા. મેં બેન ધીમે બોલો, અમારો હવે સાંભળી જાય ને તો ગલુડિયા જેવું ફીલ થાય. ધીમે બોલો, હાવજ સાંભળી જાય તો ગલુડિયા જેવું ફીલ થાય. હા જેવું તમારે સાવજ જોવા જેવા છે. મેં કીધું હાવજ જોવા જાવ તો બેન એનું પેલા રિહર્સલ કરવું પડે. ઓ માય ગોડ, એમાં શું રિહર્સલ? રિહર્સલ કરવું પડે બેન, હાવજ જોવા જવાના. કઈ રીતે રિહર્સલ? મેં કીધું અમારું ફળિયું છે, 1 વર્ષ 5 મકાન છે ને વાહે છે વાડો. વાડામાં ઝાડનો ઓઘો છે, એ ઓઘામાં બેસારામાં આટા મારતા હો. કેમ? મેં કીધું 2 દિવસ છે કાળી કૂતરી વિહાણી એના. જેને રગડા કૂતરા રમાડ્યા હોય ને એને ખબર હોય. 2 દિવસ છે કાળી કૂતરી વિહાણી આટો મારતા હો. એને તેમે શું છે એમ કે ચાલો આપણે જઈએ, ચાલ ઊભી થા, ચાલ નથી જાવું. બધા 2-5 જણીઓ નીકળો, ચાલ જઈએ. તો આવી રીતે વાડામાં જઈને મોબાઈલ ચાલુ કરે રાખેલો. ડોગી, એ ડોગી. એક બેન એનાથી ઊંચું ભણેલે, તું ચૂપ થઈ જાય નહીં આવે. હેલો બ્લેક ડોગ. તમે સમજો એ બ્લેક ડોગ ને. હેલો બ્લેક ડોગ. હેલો બ્લેક ડોગ. એ 2-3 વખત બ્લેક ડોગ કર્યું તો કુતરી મૂંઝાણી કે અમારી 3 પેટી રોટલા સાઈડ મરી ગયા, બ્લેક ડોગ છે આવું. તો વોઘામાં જ બારી ને 5 નવા મોડલ જોયા, એનો પહેરવેશ નવો જોયો, એની ભાષા નવી જોઈ. તો કુતરીએ બી ગઈ કે એને એમ કે અમારા ગલુડિયા લેવા આવ્યા. તો કુતરી હવે નીચા સુરમાં ચાલુ કર્યું, કર્કશમાં વી ગઈ. ઓ આવ તો 5 ડગલા આગળ લે ને તો કુતરીએ સૂર ફેરવો. ને હું પણ આમાં તમે નકરા કઈક પાકો માલ ખાવ ને હવે તમે હું આમાં હજી મારે તમને હાવે આમાં કુતરામાં બે જાવ છું, તમને હાવે જો લઈ જાવ મારે યાર. ખરા છો તમને, એટલે કહો પાકો માલ ખાઓ, ભૂતના ફિલ્મ ઓછા જોવો, અનુપમા ને ઓછા જોવો, કઈક જીગર આવે એવા પિક્ચરો જોવો, કઈક એવી વાતો સાંભળો. તમે કુતરામાં ધસકી જાઓ. તમે જેમ ધસકી ગયા ને, તમે જેમ હાથમાં મોબાઈલ મુકાઈ ગયા ને એમ સેમ ઉઈ ને થયું હતું. એને મોબાઈલ પડી રહ્યા, મુશીએટી વાળા સેન્ડલ મવડાઈ ગયા, એક સંપલ અહીંયા વાડામાં પડ્યું રહ્યું, થોડી મારી પાસે હિતેશભાઈ કુતરી એંગરી થઈ ગઈ. શું થાય? કુતરી એંગરી થઈ ગઈ. કુતરી સમજાય, વાહેલું નથી સમજાતું. કુતરી ગુસ્સે થઈ ગઈ. એમ કે ને કુતરી ગુસ્સે થઈ ગઈ છે એમ. અમારી કુતરી ગુસ્સે ન થાય. કુતરી ગુસ્સે થઈ ગઈ. એને વચડકું ભરી લીધું. વસડકું ન ભર્યું, વસડકું ભર્યું હોય ને 150 ગ્રામ માલ કાઢ નાખે. અમારા બાના હાથના રોટલા સારી ગઈ છે, નકર હજી ફળિયા માટી મારતી હોય. જેવું ગુસ્સે થઈ ગઈ. મેં કીધી કાંઈ ન કરે. હળો લાવો દે. થેન્ક ગોડ બચી ગયા. હવે જાવ સાવે જોવા. હા જઈએ. તમે એને લોર્ડ વિશાલામાં બુકિંગ કરાવી નાખ્યું. બળવંતભાઈ ધામીનું છે સમજા. મેં કીધું 6 વાગે ઝીપડું આવશે, ઉતરી જજો બધા. ઝીપડામાં આપણે હાવે જોવા જવાનું. એમાં 4 કપલ ઉતરી ગયા, 5મું કપલ ખબર નહીં 18 વર્ષ છોકરાના હાથમાં લઈને આવ્યું, એમ જાણે પલ્લે કોથળો લઈને આવતું એમ, કુપોષણનો શિકાર. એને વજન કરો તો 18 વર્ષ છોકરાને આખું વજન કરો તો 4.5 કિલોનું કપડા હોતું. હિતેશભાઈ મને ચીટુને કઈ થઈ ગયું છે. શું થયું? ખબર ના ખવડાવ કપડા પહેર્યા પછી બેન્ડ વળી ગયો, આખું વળી ગયું. અત્યારની પરદા ખાતી પીતી છે, વાંકી હુકામ વળતી જાય, એ જ પેલા સંશોધન કર્યા છે. જો ને તમને મસ્તી સૂજે છે.
મસ્તી નથી ઉઠતી, હેઠો મૂકતો જાવ ને આ તારા કુપોષણ હેઠો મૂકો તેડો. મેં કીધું આમાં કાંઈ વાંધો નહીં. તો બેન કેમ વળી ગયો છે? વાંકો કેમ વળી ગયો? મેં કીધું વાંકો એટલે વળી ગયો, સિંહ જોવાની ઉતાવળ એટલી હતી ને તે બુસ્કોટનું બટન તે બરમુડામાં દઈ દીધું. આમાં વાંકો એટલે વળી, બાકી છોકરામાં કઈ વાંધો જ નથી. તારે સિંહ જોવાની ઉતાવળ એટલી હતી. મોડર્ન મમ્મીઓનો વાંધો આ એટલે કહું ક્યારેક દાદા પાસે બા પાસે બેહારતા શીખવાડો છોકરો, મજા આવશે ખરેખર. તમારે એક ટ્યુશન ઓછું કરાવશો તો હજી હાલશે. બા દાદા પાસે એને રમવા દો. તમે માફ કરજો, મહાનગરના ફળિયા મૂકીને તમે આપણા ફળિયામાં આવો, છોકરા નથી ડેલીના ખાનામાં મૂકો, છોકરો દોડવા મળે છે એનું કારણ શું? આ માટીથી રમવા મળે છે, ધૂળથી રમે છે એનું કારણ શું? કેમ કે હાથ પેટીઓના પરસેવા માટીમાં પડ્યા છે ને, પરસેવાને આકર્ષણ કરતો હોય. ગાય આવી ગયો, જો મારો દીકરો આવ્યો, દીકરો આવ્યો. આ મહાનગરમાં ગમે ત્યાં કેમ કે બથું નથી ભરતા કે પેઢીઓમાં ઓલે પણ પીઠે પીઠું પાછી અલગ આવે, એમાં બે પીઠું હોય, પીઠિયા તેને કહેવાય. એક મશીન હેન્ડલ વાળું મશીન આવતું ને એની હેઠે મૂકવાના પીઠિયા કહેવાય અને ઉપર મૂકવાના પીઠિયા કહેવાય. એટલે આવી ગયું આવડવા. કહેવાનો મારો ભાવ, બે હાથ જોડીને કરબદર બાન દાદા પાસે એની કેવી કોઠા હોય તો એક જોવો. એક દાદા બરોબર આમાં હાલ્યા જતા હતા ને ઊભી બજારમાં, એક ભાઈ બિચારો શટર ઊંચું કરી અને દીવાબત્તી કરતો હતો. વિઘ્નેશ્વર વરદા શુક્રિયા લમ મુદ્રા સકલા જગદિતાય નાગાના નાય શ્રુતિ એક નવી પૂછિતાય ગૌરેશતાય ના તમારો નમસ્તે. કેમ દાંત કાઢો છે એમાં? ઠીકા જૂનું તાજું થયું. હા, અમુક કહેતા હોય કે આવા શ્લોક જતી તેથી ગોરદાદાએ બોલ્યા હતા, હજી હવે નથી બોલાતા. મારે એક મિત્ર મારી પાસે રોતો રોતો આવ્યો કે ભાઈ લગન જિંદગીમાં ન કરે. મેં કા ન કરે પણ હું છું લગન ન કરે પણ શું હું એ તો કે 15 વર્ષ પછી કે ખબર નહીં હું તો ઈ જ નથી ઉઠતી. અહીં બેઠેલા એને એમ છે 15 વર્ષ પછી પ્રેમ ક્યાં તે સીધ નથી ખબર પડતી. 15 વર્ષ પછી છે ને એક બેને એના એક પત્નીએ એના પતિને કીધું, તમને કહું છું ચિંટુન પપ્પા સાંભળો ને, હું છે 15 વર્ષ પહેલા તમે એમ કહેતા હતા કે આપણો સંબંધ નહોતો થયો ને, આપણી સગાઈ થઈ હતી ને ત્યારે તમે બહુ કહેતા હતા કે આપણે કે કુનુ મનાલી ફરવા જાઓ, કન્યાકુમારી જાઓ, કેરળ જાઓ, નેપાળ જાઓ. હવે કેમ ફરવા નથી લઈ જતા તમે? હવે કેમ વાત પણ નથી કરતા? પછી ઘરવાળાએ કીધું કે ચૂંટણી પતી ગયા પછી કોઈ દી પ્રચાર ભાડ્યો છે? સમજાય ને કે ચૂંટણી પતી ગયા પછી કોઈ દી પ્રસાર ન હોય. ગાંધીધામમાં એક ભાઈ 9/12 આવ્યો ને, તે ઘરવાળાએ કીધું કે રોજ હું ઓફિસે જાઉં છું, ખીચામાં હાથ નાખું છું એટલે રોજ 500 ની 200 ની ખોની નોટ ઓછી થાય. તું પૈસા લેશો? સાચું બોલ. હજી કહું છું સાચું બોલી જા. તું મારા ખીચામાંથી પૈસા લેશો? ખાતરમાં નામ લઉં છું તો પણ એવી રીતે હું કામ પૈસા લેશો? મને કે ને તમ તાર હું 500 ને 1000 આપું, તું આવી રીતે પૈસા ના લે. ચોરી કેમ કરે? ચોરી નથી કરતી. સાંભળો, અને તમને પૂછી પૂછીને જ મારે બધું કરવાનું. મારે તમને પૂછી પૂછીને જ પૈસા લેવાના. શું મારે આત્મનિર્ભર નહીં બનવાનું? આમાં આત્મનિર્ભર હોય કેવું પણ આમાં ઘણા ને એવો છે 15 વર્ષ પછી પ્રેમ થયો જાય. બોલો રોતો રોતો મારી લગ્ન ન કરાય ભાઈ, લગ્ન ન કરાય. મેં કા હું કામ ન કરાય? હું તારા જાનમાં આવ્યો હતો, બહરાટી બોલાવતો હતો, દાંત કાઢતો હતો, ફૂલો ફૂલાતો નહોતો. એ લાગે તને મંડપમાં ગોરદાદા જયારે હસ્તમેળાપ કરીને જે મંત્રો બોલતા હતા ને, વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય એ બે દઉં નાગાનનાય હૃદયજ્ઞવે લગન લાવ્યો છું નાગાનનાય હૃદયજ્ઞવે ભૂષિતાય આવાજ શ્લોક સાંભળતો હતો ને તેમ થતું કો ભાઈ જો કાંઈ વાંધો નહીં. પછી જ આહુતિ દેવામાં આવી ને, સ્વસ્તિના ઇન્દ્રઃ વ્રજસ્વાહા સ્વસ્તિના પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિના ક્ષોર્યરિષ્ટનેમિ સ્વસ્તિના બૃહસ્પતિર્દિર્ઘાતો. આટલું કહેતા હતા ને તેમ થઈ ગયું ઓહો. અરે આહુતિ દીધા પછી જે પેલા ધુવાડા નીકળતા હતા ને તેમ તો ધુવાડો નતો લાગતો, કોનો મનાલીનો બરફ ખરતો એવું લાગતું. તો હવે હું વાંધો? હવે વાંધો કઈ નથી. જે દેશને યાદ કરી દેશની રોટલી થાય. શાક તો કદી મેં હરા બરોબર કોઈ ખાધું હોય તો મીઠાના શાકમાં બટાટાનો વઘાર પડ્યો એવું લાગે. મેં કે એવું ન હોય, એવું ન હોય. ઘરે જવાય,
તારીથી બી ગઈ હોય તું ખાલી એક રોટલીનું બટકું તોડીને ડાળમાં બોલીને મારો વાલો વાહ વાહ કરતા શું થાય છે તને? આ હોટલોમાં તમે ઊભે ગળે ખાવા જાઓ ત્યાં તો કોઈ દી કમ્પ્લેન્ટ નથી કરતા. મીઠું મોળું ગમે હોય તીખું હોય તો ત્યાં તો ખાઈ આવો છો પૈસા દઈ દઈને. એને વખાણ કરવાના, ઘરની લક્ષ્મી કહેવાય, 64 જોગણી કહેવાય. એને નમન કરીને જય માતાજી કરીને જય શ્રી કૃષ્ણ કરીને નીકળે ને તો તારા બધા કામ પૂરા થઈ જાય, હારા થાય. એ કે એવું હોય ભાઈ? મેં કીધું હા, જા તું ઘેરે વખાણ ગાય. બિચારો ઘેરે ગયો, બપોરની ડાળ ખબર નહીં, અમુક ભેંકડે ભરાણા એની જિંદગીમાં કોઈ દી ન સુધરે. બિચારો જેમ રોટલીનું બટકું તોડીને ડાળમાં બોલીને ખાટો વાટકો લઈને ડાળ બહુ સારી બને, હો ડાળ બહુ સારી બને, બહુ મસ્ત. ઓલીએ તરત કીધું હા ડાળ હારી બની. હા બહુ સારી બની. 15 વર્ષથી આવીશું કોઈ દી એમ ન કીધું કે હારું બન્યું ઓલું હારું બન્યું. ખાવા ટાણે નકરું ટક 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 ટક. આ બાજુવાળા બેન રસીલા બેન રાંધી ગયા એટલે કે વાહ સારી રોટલી, વાહ દાળ, કાંઈ વાંધો નહીં. અમુક ભેખડે ભરાય તો જિંદગીમાં કોઈ દી નવા ખાય ન થાય. એમાં બરોબર દાદા આવ્યા ને આમ એક દુકાન વાળા વિઘ્નેશ્વર વરદા છુપરી એટલે મુદ્રા સકલા જગત આગળ ના શ્રુતિક ને ભૂષિતા ગૌરી સુતા એમ અગરબત્તી સટરમાં ખોલી દીધી. દાદા આવીને કીધું રામ રામ ભાઈ કે રામ 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 રામ. ઘી રાખો. હે બાપા ઘી રાખો. કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળફુવારા વાયસર પાવડાના હાથન તગારા મળે, ઘી નો મળે. કે તો હું બોડિયા ટાંગા તમામ વસ્તુઓ મળશે, ઉતારી નાખો ને. એમ કરીને બાપા વીએ ગયા. મંગળવાર સાંભળજો, શબ્દો પર ધ્યાન દેજો, કોઠા હોય કોને કહેવાય. મંગળવાર પાછા આવ્યા. રામ રામ ભાઈ. અને એમ કે સુધાર આવ્યો. રામ 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 રામ. બોલો બાપા. જમીન આવ્યા? હા જમીન આવ્યો. કઢી ખીચડી. બોલો દાદા શું હતું? ઘી રાખો છો? ગાયનું ઘી રાખો. કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળફોરા વાયસર પાવડાના હાથા તગારા ને એવું મળે, ગાયનું ઘી ન મળે. આ હાર્ડવેરની દુકાન છે, ન મળે ગાયનું ઘી. હા તો કાંઈ વાંધો નહીં, પણ આ રોજ ખોલીને હું બેસી રહો છું એમ કરીને પાછા આવી ગયા. બુધવાર પાછા આવ્યા. રામ રામ ભાઈ. બોલો બાપા ગાયનું ઘી રાખો. હા મગજ ગયો કે 3 દિવસે આવી તમે મારી બોડી બગાડો છો. હવે તો ગાયનું ઘી માંગ્યું ને બંદૂકે દઈ દે. બાપા કે નો હોય મારો દીકરો ના પાડ દે ને, પણ બંદૂક હું લેવાનું વૈશમાં લાગે. બંદૂક નું રહેવા દે, નો ના પાડ દે એમ કરીને વીએ ગયા. ગુરુવાર નો ગયા, શુક્રવાર નો ગયા, શનિવાર બપોર પછી પાછા દાદા ગયા. રામ રામ ભાઈ. અને એમ કે સુધારો આવી ગયો છે. રામ 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 રામ. બોલો બાપા શું જોઈ? બંદૂક રાખો. હે બંદૂક રાખો. કે બાપા બંદૂક થોડી હોય, મારે તો હાર્ડવેરની દુકાન નળફુવારા વાયસર પાવડાના હાથા તગારા મળે. બંદૂક નથી રાખતો કે નહીં? તારી માના આમ? અરે મારી માના આમ તો 1 કિલો ગાયનું ઘી દો કે દાળ ફટાફટ. આ વડીલોને મજા ઉજી જતી, આપણને કેમ નથી ઉજતી એમ હું કહું. એક ભાઈ બિચારો માથે ટોપલું લઈને આવતા, હલો તાજા તાજા રીંગણા, 30 કિલો રીંગણા. હા હાલો રીંગણા. આપણે તમે જોજો, આપણે રવિવારની રજા બપોર સુધી સવારથી બપોર સુધી હુતા હોય ને, તમે જે પેલા ફેરિયા નીકળે ને આપણને ન ખબર પડે ને એટલે ઘરવાળાને ખબર પડી જાય કોણ આવ્યું એમ. આપણે હુતા હોય તો રાડે હા આ તો થયું. હા બસ આપણે એમ કે કોણ છે? ખાલી તેલના ડબ્બા વાળો તમે હોતા રહ્યો નહીં, ખબર પડી જાય. બોલો આપણને ન ખબર પડે. અમારે તમે એમ સુરત થી તમે આવો ને એટલે ભરૂચ નું ટોલ નાખો ને તોય બહુ મજા આવે. હાલ ખાલી સિંગલ એમ થોડી પાર્લે બિસ્કિટ એમ તો હાઈ વળ્યા જ રાખી, હાઈ વળ્યા જ રાખી. ક્યાં હતો ખબર છે કે? હા ખારેસિંગ કરે ને એની મજા બહુ આવે. તમે એટલું બાપા કે હે ભાઈ શું છે તારી પાસે? રીંગણા. તો અમારે 1 થી 4 બધા કુતરા હોય જાય. તું 2:30 વાગે નીકળો છો, ટાઢો પોર થાય ને બેટા, પછી તું ગામ ફરવા નીકળવું હોય તો ઠીક છે, નો ગામ ફરવું હોય તો ઓટલે ને ઓટલે બેઠો રહે, તારો માલ વેચાઈ જાય. શું છે તારી પાસે? રીંગણા. શું ભાવના છે બેટા? 30 કિલો. કોના છે રીંગણા? રીંગણીના. રીંગણીના જોઈએ, કારેલીના ટમેટીના ન હોય. એટલે તારી વાડીના છે કે યાર્ડના છે એમ પૂછું? નહીં મારી વાડી. હા તો એમ બોલ ને રીંગણીના. એવું બોલે બિચારો બેહી ગયો. 4:30 5 6 વાગ્યા ને તો દાદા આવ્યા. રામ રામ ભાઈ. કે રામ 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 રામ. બોલો બાપા કઈ વેસાણું? કે 1 કિલો રીંગણાનો વેસાણા. હે કે 1 કિલો રીંગણાનો વેસાણા? કે 1 કિલો રીંગણાનો વેસાણા? કે ના ના બાપા જો ગામ ફેરો તો મારા બધા રીંગણા વેસાઈ જાય, પણ તમારા કહેવાથી મારે 1 કિલો રીંગણા નો વેસાણા. કે નો વેસાણા? કે નહીં ભાઈ તો તારા ભાઈ થોડાક નબળા કહેવાય.
કે કેમ તું જે ઓટલે બેઠો ને મારી ત્રીજી પેઢીનો ઓટલો છે, ત્યાં બેઠા બેઠા મેં 71 વીઘા વેચી નહીં ગઈ. તારા રીંગણાનો વેચાણા બહુ કહેવાય. આ વડીલો પાસેથી આ શીખવા જેવું. તમને મજા શું આવે વડીલોની ભાષામાં ખબર છે? અત્યંત સારા સમાચાર. નમસ્કાર. અછાસ પડિયાદના સાચા ખોટા ઊંધાવાળા સમાચાર આ પ્રમાણે છે. આજે 25 વર્ષ પૂરા થાય છે લગ્નની વર્ષગાંઠના. એમને જોરદાર તાળીઓથી વધાવો. દિલીપભાઈ, વર્ષાબેન અને સુરેશભાઈ અને કિરણબેન. વાહ મહાદેવ. આવા 75 બીજા ના કે બાપો લ્યો બહારાટી બોલાવો. સવાલ જ સાંગત વાયર કાંઈ ઉગાડજો. મારો રામ ભલું કરે. હા ભાઈ શું થયું? તો ભૂલ નથી થઈ ને? તો તમે અંદરો અંદર શું કામ સરસા કરો? હા બસ એમ. એટલે આમને પછી વરે પૂરા કર્યા ભાઈ આનું કંઈક થાય હો. આ એમને ન દવા દેવા યાર. કંઈક કરશું હવે કાલે તો એ રોકાઈ જવાનું છે. હા શું છે? નહીં નકર આમાં ઘણી વખત શું બને ખબર? અમને ચીઠીઓ આવે ને, બેનું ઘણી લગ્નમાં ગીતો ગાકે ડિસ્કામાં ડબરો આપ્યા તો માની ધરાતા એને તે ભારી બિચારી હું કરે એના બેન પાણીનો આવા ફટાણા ને એવું આવતું. પછી એક જૂનું ગીત મને બહુ યાદ આવે. લાખો પાતી જેને છે એની ઉપાધિ નથી એની વાત કરું સાહેબ. લાખો આમ બે જામ લાખો પાતી રે સાદ સંપા ભાભી આવી આવું ઘડી સંપા ભાભી બસ થોડીક મને ગાવા લાગવો. લાખો પાતી રે સાધણ બેઠું માંડો વે. લાખો પતિ સાધન બેઠું માંડવે બોલે તો બોલો બિચારા વરાદન બાપુજી તમને કહો મીટિંગમાં ચીઠી કાઢીને બેઠા હોય કે દવા ખોડભાઈ દેવાના છે, લાલભાઈ દેવાના છે. અને પાછા લગ્ન ગીત કેવા હતા કે કોયલ બેઠી આંબલિયાની ડાળ એ મારો મોરલિયો બેઠો રે ઘર ને કાંગ રે એ માણા હોશીલા વીરા તમે કોયલ રે ડાળો એમાં બીજી કડી આવે કઈ હે મોર જાજે ઉગમણે દે હે મોર જાજે આથમણે દે એવા વળતો રે હે જાજે રે લેવાયું ને માંડવડે હોરા એવા વળતો આથમણે દેશ. મોતરાદુ અને દખનાણાનું હુકામ ના પાડી ખબર? મોતરાદુ અને દખનાદુ એટલા માટે ના પાડી વૈષ્ણવ દીવ અને દમણ આવે એટલે મોર ને અહીંયા પહેલેથી જવાની ના જ પાડી. તમે સમજો આખી વાત. બેનો હોશિયાર છે, બેનોને બધી ખબર છે એટલે નકમ આવ્યો જાય તો મોર પછી વેવાઈને માંડવો પૂગી ન શકે. તમે સમજો આખી વાત. આપણે આ ગીતો કે જેવા તેવા ગીતો નથી, બહુ સારા ગીતો છે આ. એ તો આપણનું વર્ષ ભૂલે છે. હું તો એમ કહું કે આજના શિક્ષણ કરતા આપણી માં મોટી છે. ક્યારેક હું તો બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું બેનોને કે વિસરાઈ ગયેલી ગીતો ને વિસરાઈ ગયેલી વાણીઓ છે ને તાજી કરો. નહીં કે ઓલી આ 5 જણીઓ અહીં ઉભેલી, 1 જણી અહીં ઉભેલી તો ઓલી રીલ્સ મેં હમણાં જોઈ હતી, પતલી કામરિયા દેખો હાય 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 એમ કરીને હાથ આમ કરે 5 જણી ઊભી થયું કે હાય 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 કર્યું તો ઓલી સિંગલ ઊભી હતી શું કે એવું મન ન આવડે. નથી આવડતું શું કામ સોંટા જોવામાં? આજની ટેકનોલોજી ક્યાંની ક્યાંય વી જાય. 5મી 6ઠી પેઢીએ કોઈ ખારો દીકરો જન્મ છે અને રીલ્સ જો હે પતલી કમરિયા દેખો હાય 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 તેને પગ હેઠે જમીન વી જાય. અરે અરે મારા ગૌઢા આવાય છે, તકલીફ થઈ જાય. તમે સમજો આખી વાત. રીલ્સ બનાવી હોય તો 5 રામાયણની ચોપાઈની ચોપાઈ યાદ કરીને તમને કહો એની રીલ્સ બનાવો, 5 ગીતાજીના શ્લોક યાદ રાખીને એની રીલ્સ બનાવો. માતાઓ બહેનો જે જૂના લગ્ન ગીતો હતા એ ગીતોને તાજા કરો પાછા, એની રીલ્સ બનાવો યાર.
પતલી કમરિયા દેખો હાય હાય હાય. કે તો આજના શિક્ષણ કરતા આપણી માં મોટી છે. તમે જો કઈ રીતે અમે નાના હતા ને અમને ખબર છે કે આપણી માં બધાને ગોદડા પાથરી દેવાના ને ફૂઈ જવાનું, પછી એક સુંદર મજાની વાર્તા કરતી. એ વાર્તા કરતા કરતા આકાશના દર્શન કરાવતી ને હું કહેતી કે આને ધ્રુવનો તારો કહેવાય ને રોણ કહેવાય ને સપ્તર્ષિ કહેવાય ને વિશુડો કહેવાય. હા કે ના? કે આ માં શીખવાડતી. એની ઈ જ વસ્તુ પાછી ઉપાધિ ન હોય, 3 બટન ખુલ્લા મૂકેલા, કોલર પાછળ હોય, માથાનો મેળ ન હોય, એક વેતું ઊંસા પેન્ટ સીવડાવ્યા હોય અને માર્કેટમાં ઘોડીયું ચડાવીને બેઠા હતી. હું કે એ ભાઈ મુંજાવ નથી થતો, ભાઈ ભેળા જ હોય. આપણે જે હવારમાં તમને કહું છે કરાકરે વસ્તે બીડી કરમુલે બ્રાઉન સુગરમ કરમદ્દે તો ગુટખા પ્રભાતે દારૂ દર્શનમ કર્યા છે, એ જ પ્રમાણે રિઝલ્ટ આવશે. અને રિઝલ્ટ આવ્યું ને બાપા સાહેબ પિતા છે હું છું તારા રિઝલ્ટ નું હેપ થઈ ગયો. કોક નો કહો જીભે સરસ્વતી આવી ગયા આજે કરશન મારા ભાગમાં તને બાપ કહેવાનું નહીં હોય. બાપ ને હું કામ ઘૂમરે ચડાવે? શોખું કહી દે ને. ના ભાઈ શો બાપ ને હું કામ ઘૂમરે ચડાવે? પોલીસ વાળા સાહેબે છોકરાને કીધું હું થયું તારા રિઝલ્ટ નું? કે બાજુમાં ઓલા ડોક્ટર સાહેબ નથી રહેતા, હા એનો છોકરો નાપાસ્યો. તારો પૂછું બાજુમાં ઓલા વકીલ સાહેબ નથી રહેતા, હા એનો છોકરો નાપાસ્યો. તારો પૂછો તમે શું કઈ મોદી સાહેબ ના પીએસઓ તમારા છોકરા પાસ થઈ જાય તો સાહેબ નો મગજ હલી ગયો. આજથી પિકનિક માં જવાનું બંધ, પિક્ચર જોવાનું બંધ, ફરવા જવાનું બંધ, પિઝા ખાવાનું બંધ, હોટડોગ ખાવાનું બંધ, ગરમ કૂતરો હોટડોગ આ બધું બંધ. તો છોકરો આમ હોશિયાર નો દીકરો એમ છે આવી રીતે 500 નોટ કાઢીને કે આઈયો ની ઘેરે છે પતાવો નહીં સમજાય. આ અત્યારે નહીં સમજાય, પછી સમજાય. મારો કહેવાનો ભાવ આનંદ ગમે ત્યાંથી આવે. તમારું હૃદય ચોખ્ખું ને તો જ તમે આનંદ કરી શકો. હમણાં હાથ બા બેઠેલા ને તો મારથી કહેતા કહેવાય ગયું મેં બા આમ એવું માંડીને કે આવો તમારે ભાગરી પેન્ટ પાડો હતો રણકી મરી ગયો. અરે મેં કીધું એવું નથી બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું મેં કીધું હે બા તમે હાથ બા બેઠા છો કઈક વાતો કરો ને? હે તમે હાથ બા બેઠા છો કઈક વાતો કરો ને? કોની કરવી આજ બધું હાજર છે. ધ્રુવ કાઢી લેતા ખીલી જા તું ખીલી જા બાપ ખીલી જા. હું ઘરની બહાર નીકળો ને એટલે 80 વર્ષના માડી હવેલી ટાઈટ રહે છે. સગડું આમનું રાખો બેનો ને સગડું આપો અહીંયા ઘડીક ટાઈટ ખાવ મારી માવડીઓ ટાઈટ ખાવ હું એમ કહું. ખરી આ હકીકતમાં આપણે ઈશ્વરની કૃપા જો ત્રણ ઋતુ આપણને આપી. ના ઓઢી લે હું તો મસ્તી કરું મારી માં તો બેનોની રમત ન કરે ભાઈ તો કોણ કરે? 3 ઋતુ આપી છે. 3 ઋતુનું ખરેખર મહત્વ છે મારા વાલા. આ દેશનો સાધુ કેટલો સહનશીલતા વાળો કે હમણાં ખીહેર આવશે ને એ માધ્ય સ્નાન કરશે અને આપણે 4 વાર નહીં ના એ વિચાર તો કરો. તમને ન ખબર હોય તો કહી દઉં આપણે બગડાસ થોડા બગાડવામાં આવ્યા. કઈ રીતે ખબર છે? આપણે કોકના બાથરૂમમાં નાવા દઈએ તો આપણને એમ થાય ઓહો આ બાથરૂમ છે મેડિકલ સ્ટોર છે ઘેરે લાગે છે. તમે જોવો તો ખરા 3-4 પપ્પાનો શેમ્પુ અલગ ને મમ્મીના શેમ્પુ અલગ ને છોકરાઓના શેમ્પુ અલગ ને સોપડવાનું અલગ ને કહવાનું અલગ. અને અમે એક જ એવા હતા 2.5 રૂપિયાના હાબુમાં ઓલ-ઇન-વન હાબુમાં મોટા થયા. ઓલ-ઇન-વન હાબુ એટલે નાવાનો ઈ માથું ધોવાનું ઈ કપડા ધોવાનું ઈ. જેતપુરનો હાબુ 2.5 રૂપિયાનો હતો તેલિયો હાબુ, સાબર હાબુ ડોક્ટર હાબુ આવતા એમાં મોટા થઈ ગયા અમે. તો વિચાર તો કરો આમાં કોને મોટા કપટાઈ ગયા? એકીના નહીં. પણ એક વાત સાચું લ્યો રવિવાર ના રજા હોય ને તે જ ગાડું ભરાતું વાડીએ નાવા જવા. અને ખાલી નાવા નહોતા જતા મિત્રો. અમારે જેટલા ભાઈ ભાંડુડા બધા આપણે હોય ને એના કપડાય હોય અને ભાઈ ભાંડુડ બધા હોય એમાં એના ગોદડાય હોય. ડાયપર ની વ્યવસ્થા ને એટલે વાદળીઓ થઈ ગયેલી એટલે એ ધોવા આપણે શું કરો છો? બહુ અઘરું હતું આ. તમે શું સમજો છો? એ તો અત્યારે તમારે માવડીઓ રામના સ્વચ્છ રાખો ભાઈ इधर देख रहे स्वस्थ રાખો अपन बोल रहे हाँ અત્યારે હકીકતમાં કહું બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું મારી માવડીઓ મારી બેનડીઓ તમને રામના રાજ છે તો ભોગવાય તો ભોગવી લેજો. જરી કેવી સામાન્ય નાની બાબતમાં આ સુંદર મજાનું જીવન મળ્યું છે ને તેને ભોગવી લેજો. તમે વિચાર તો કરો ડોસ્યું પૂજ્યો જ કરે યાર. ક્યારેક 4 વાગે કુવે પાણી ભરવા જવું પડતું હતું, ઘંટલે દળવું પડતું હતું. વસુદેવ કુટુંબની ભાવનાઓથી 15 ના 20 ના ટોળા હતા. એમાં 4 તો એવું ખાતા 8 નું ખાતા હતા એટલે 35 નું દળવાનું ઘંટલે 35 નું દળવાનું
અને ગામડો કપડા લઈને ગાભા લઈને વાડીએ ધોવા જવું પડતું હતું. ઈ માયલું તમારે તો અત્યારે કઈ છે નહીં ને. ફિલ્ટરની સાફ પડો મેળે મેળે ગોળો ભરાઈ દે હો. તોય બિચારી દેહમાં હાહુ હોય ને તો વહુ હોય ને એની ઉપાધિ કરે. હાલો રસીલા હારો છે ને? હા આ ઓલો ઉકા દાદા છોકરો આવ્યો ને કહેતા હતા કે રસીલા બીમાર પડી ગયા છે. શું થાય? કઈ થતું નથી બા, પણ બસ ગોઠણ અને કમરમાં મચક આવી ગઈ છે, મચક આવી ગઈ છે. અરે તો ડોક્ટરે શું કીધું? ડોક્ટરે બા આરામ લેવાનું કીધું. કઈ નથી કરતા તોય આરામ લેવાનું કીધું. બહુ કહેવાય. અમારે 4 વાગે પાણી ભરવા જવું પડતું હતું, ઘંટલે દળવું પડતું હતું, ગાહડો કોઠોડે ગાભા લઈ ધોવા જવું પડતું હતું. ઈ માયલું તમારે કઈ છે નહીં. ફિલ્ટર ને સાફ પાડો તેની મેળે મેળે ગોળો ભરા થાય. ઘંટીમાં દાણા નાખો, દાણા થઈ જાય. ઘંટી સામેથી બોલે સંપાબેન સાફ બંધ કરજો, દાણા થઈ ગયા. બોલજો ઘંટીઓ આવી ગઈ. અને કે ગાહડો ગાભા ધોવા પણ ને ડબ્બો કોદબ ના ગોદડા ધોવાય છે. તમે જીન્સ નું પેન્ટ નીસવી ન હકો. આ માવડીઓ તમને કોઈ ધડેક્યું રજાયું નીસવું છું. એક જીન્સ નું પેન્ટ અત્યારની માવડીઓ નો નીચવી શકે. હું ઓલું કેતો નથી, એનું રીઝન છે આપણે છે ને આપણા શરીરને ભોગ નથી દેવો. એને થોડુંક ચકાસવું નથી કે હું મારું શરીર ક્યાં સુધી સહન કરી શકે. આ ડોશીએ બિચારી અઢી વાગ્યા સુધી તમને કહો હા હું ધક્કો મારી દા વાળીએ બચ્યું. હા હોય પેલા ખતરનાક હા હો જેવી તેવી હા હું નહીં. અત્યારે લાયક હા હું હાર્યું મળ્યું હથેળીયું માં રાખે બિચારી. તો હા ખરેખર અત્યારે બહુ સારું થઈ ગયું. જીવવા જેવો યુગ છે. આ બિચારીઓ આમાં જૂન્યું હાહુ ને અત્યારની વયસમાં જે 85-75 પછીની જે હાહુ રહી ને એ બહુ સારી હાહુ ધીમે ધીમે મળ્યું. હવે પછી આ 2010 પછી તો બહુ લાયક હારી હાહુ બહુ કે એમ જ હા બા હા મમ્મી છે હા બધા હતું છે કે દીકરો બહુ કેવું. પેલા તેવું કઈ નતું. તમે ઘટલે દળતા ને આમ ઝોલવા આવી જાય ને તો ઓલા દાણા હોય ને દાણા તગારામ દાણા દળવા પડતા ને તો બાજુમાં દેતવાનો વાટકો મૂકી દે એટલે આમ કરે તો આમ નીંદર ઉડી જતી. એવું હતું. કઠોળો કપડા લઈને વાડીએ લઈ જાય ને 4-5 છોકરા નવરાવાના હોય. 2:30 વાગ્યા ભાત આવે તો આવે નો આવે. એ ધડક્યું નીસવે. એ 5 છોકરા નવરાવે ને એમાં 1-2 તો મારી જેવા આળવીત રહેવાય. નથી નાવું સારે શેઠે આટા મારતા હોય. 2 જણા વાહ્યા હોય. એ ટીંગા ટોળી કરીને પછી કુંડીમાં જબોળવામાં ખબર પડે ને ડૂબકી મરવે જબોળવું. એ ઢોલડુક નારણ કરે ને પછી બા વાહમ ઠીકા મરે એને વજે રવિવારે નાયો છો હજી નથી નાવું તારે. તો એ ઓલા ગોદડા ધોયા હોય ને કપડા ધોયા હોય ને એટલે ડોક્ટર હાબુ આવડો ગોટો આવતો. પછી રેતા ચપતરી થઈ જાય, પટલું થઈ જાય. સમજા આપણે A4 સાઈઝ નું પેપર આવે ને એને 5 વાર 8 વાર ભેગું કરો ને તો એટલું થાય. સમજા તો એ બાઈ આમ શીપતરા ઉપર શીપતરી મૂકી હોય હાબુની. એટલે આને આમ માથું આમ હેઠું નમાવીને વાહ ઢબો મરે પાણી નાખતા જાય કુંડીએ ત્યાં કઈ ટાઠું ને એવું કઈ નહીં. બહરાટી જ બોલે. કુવાનું પાણી જ આવતું આવે શાળામાં. પછી બાઈ હાબુ લઈને છે ને આમ વાહો કરતી હોય. સમજા પણ બાને નો ખબર હોય કે આમાં 3-4 કાંકરી સોટી ગઈ છે. વાહમાં લીસોટા પડે છે. ઓલો રોવે એનું છે નહીંથી નાવાનું નથી રોતો. આ એને ઓલો હાબુ ઢવડાય છે એનું રોવે છે. એટલે તોય વાહન થબો મારે. અમે નાયા પછી 3 દી ભરવાળા રેલા છે એ અમે થઈ. એટલે આમાં અમારે તે કોમલ ત્વચા વાળો ડવ હતો જ નહીં. કોમલ તો વાળો પછી એડવેટે કઈ આપે ઓલું એક પીછું આવે અહીંયા હાથમાં પડે પીછું લહેરી જો તો ખરા એડવેટાઈઝ છો જો. એટલે તમે બગડ્યા થોડા બગાડવામાં. ટીવી ના પડદા ઉપર 100 કરોડ રૂપિયા માધુરી દીક્ષિત કે મોટા શિલ્મ સ્ટારો મારા તમારા આવનારી પેઢીઓને રમાડવાના. ટીવી પર આટલું કહી જાય કાલે ખની મુલાયમ બાલ. એટલે આપણે 950 રૂપિયા શેમ્પુ લાવવાનું. માલ કેટલો આવે 500 ગ્રામ. પાછા કંપની વાળા શું કે 45 જાતના વિટામિન આવે. 45 જાતના વિટામિન આવતા હોય તો હું તમને ખાલી સહજ રીતે કહું દૂધની બવણી કોઈ દી ઊંધી વાળી, ઘીની બવણી કોઈ દી ઊંધી વાળી. શું કામ તમને ખબર છે? પાકો માલ છે એટલે તમે ઊંધી નથી વાળતા ને. તો આ 45 જાતના વિટામિન આવે તો સ્વાભાવિક છે એનું ફોહા વાળીને ગટરમાં થોડા જવા દેવાય. તમે સમજો ચા બનાવો એમાં એક ચમચી શેમ્પુ નાખો ગળું સારું રહે. છોકરા રોતા હોય સવારમાં ગરમા રોટલી બનાવો 3 ચમચી શેમ્પુ નાખો ઉપર મોરસ વેરો ભૂંગળો કરીને ખવડાવવાનું. છોકરા નો ઓફડા રંઠા જેવા થાય. ડોક્ટરો કહે છે ને વિટામિન ઘટે 900 રૂપિયા 45 દાબે મોટો નાખું ઘર ખાવા હવા કબજિયાત ન થાય. ઈ વી જાય વાહે બીજી આવે. એનું કયું ન કરતા થોડુંક મારું કયું કરો. હું કંડિશનર લાવો. એનાથી શું થાય તો કે વાળ છૂટા રહે હોય એને રે. સમજો ઈ કેટલાનો 600 રૂપિયા માલ કેટલો 300 ગ્રામ હાલ સટાક વાહ ત્રીજી ઊભી હોય. ઈ બે નું કયું ન કરતા થોડુંક મારું કયું કરો. હું
શીરમ લાવો. એનાથી શું થાય તો કે વાળ કાળા અને ચમકદાર દેખાય. એનું ઈ કેટલા આવે કે 300 રૂપિયા 150 ગ્રામ. હવે એનું ટોટલ મારું ને મારો બાપ તો 2000 રૂપિયા ખાલી માથામાં નાખવાનું આવ્યું. ચિરંજીવી ધ્રુવ ને ચિરંજીવી જાનવીના લગ્ન પ્રસંગે હું તમે બધા એક સરસ મજાનું એના લગ્ન પ્રસંગની અંદર હું તમે પ્રણ લઈ એક નિયમ લઈ કે એના લગ્ન પ્રસંગમાં અમે એક એવો નિયમ પાળીએ છીએ કે અમે જેટલું આ 2000 રૂપિયાનું વિદેશી કંપનીનું જેટલું વાપરીએ છીએ ને એટલું આ લગ્નની અંદર અમે એવો પ્રણ લઈએ છીએ જેટલું વાપરીએ ને એટલું સ્વદેશી વાપરીશું એટલે ભારત દેશના પૈસા ભારતમાં જ રહે અને ભારત સદ્ધર થાય એવા આશીર્વાદ સાથે આપણે પ્રણ લેવાનો છે. પણ થાય છે હું એકચ્યુઅલી એ ના બને ને આપણે પ્રોફેશનલ કઈ રીતે દેખાઈએ. હાર્દિક તને પૂછું છું સમજ ને ના થાય. 2000 રૂપિયાનું માથામાં નાખવાનું આવે એની કરતા 2000 રૂપિયાનું કિલો ગાયનું ઘી ક્યારેક ખાલી ગૌશાળામાં લઈ આવો ને રોંઢા જેવા છોકરા થાય. ગાયું જીવતી રહે ને અમારે ઓછા ગળા તાણવા ગાયું હાટું પૈસા રે યાર સમજો તમે. કેમ કે બગડા થોડા બગાડવામાં આવ્યા. બોલે એમ કે દાને દામે કેસર કા દમ તો હું તેમ કોઈ બાને કયો દૂધ પાક બનાવે શાર પડી કે એમાં નાખે ખવડાવે છે મહેમાનને કેસર કા દમના દીકરા થતા કાંઈ લેવા દેવા ખરું. બગડા થોડા બગાડવામાં આવ્યા. ઋતિકભાઈ રોશન અહીંથી ગાડી ઠેકાડે ને ઓલે ડુંગરે ગાડી લઈ જાય અહીંયાથી કરીને વાહેલું શું કે ખબર માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીતે. હો માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીતે એટલે એનો કહેવાનો મતલબ હું તમે ગભરાતા હો તમે મુંજારો થતો હોય તમને તકલીફ પડતી હોય તમારો વિચાર વાયુ થઈ ગયું હોય તો તમે અમારી આ પીવો 20 રૂપિયાની પાણીની બોટલ તો તમને અભય વરદાન પ્રાપ્ત થાય. 20 રૂપિયાની પાણીની બોટલમાં મારા દીકરા અભય વરદાન પ્રાપ્ત થાય. એટલે એનો મતલબ એવો જ ને 40 લાખનું દેણું થઈ ગયું હોય 5 બોટલ પીને બાપુજીને કહેવા જવાનું કે એ બીડું મળતો વાળા કામ કરકે આયા હું હવે રેશન કાર્ડમાં નામ કાઢી નાખી બીજું કાંઈ અભય વરદાન જોતું હોય ને તો માના ખોળામાં માથું મૂકવું પડે. અભય વરદાન જોતું હોય ને તો સદગુરુના ચરણમાં માથું મૂકવું પડે. અભય વરદાન જોતું હોય તો હુરાપુરાના દીવા કરવા પડે. અભય વરદાન જોતું હોય તો એવા મિત્રોને ખાસ કરીને કહો ગમના સોંગ બંધ કરો. અમુક મારા યુવાન ભાઈઓ બહેનો ખબર નહીં ગમના સોંગ જ સાંભળે. ગમના સોંગ સાંભળવા એટલે જૂનું તાજું કરાવે સમજો યાર. મૂવ ઓન થઈ જાવ મૂવ ઓન થતા શીખો. પછી કેવા ગીત સાંભળે ખબર कहने को सच अपने एक दुनिया चलती है पर चुपके इस दिल में तन्हाई पलती है बस यार. એવા મિત્રોને કહો બહાર નીકળો. આમાં અભય વરદાન પ્રાપ્ત ન થાય. અભય વરદાન પ્રાપ્ત થવું જોતું હોય ને તો મારો બાપુ એક જ એવો છે બન જાય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપેશ થી હું લોક ઉજાગર જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપેશ થી હું લોક ઉજાગર રામ દૂત યતુલ બલ ધામા નંદન પુત્ર પવન સુત નામા. બેઠેલા બધા અહીંયા આપણે જેટલી પણ મારી માવડી બેઠી બધાને અન્નપૂર્ણાનું સ્વરૂપ દેવામાં આવ્યું છે. જગદંબાનું સ્વરૂપ દેવામાં આવ્યું છે. શક્તિનું સ્વરૂપ દેવામાં આવ્યું છે. અને શાસ્ત્રોથી વેદોથી લઈ અને શાસ્ત્રો સુધી નીતિ શતકોથી લઈ વૈરાગ્ય શતકો સુધી સ્ત્રીને હર હંમેશને માટે સન્માન આપવામાં આવ્યું છે. એ જેટલી પણ મારી અહીંયા માતાઓ બહેનો બેઠી છે એને કરબદ્ધ હાથ જોડીને પ્રાર્થના કરું કે તમારે ઘરને મંદિર બનાવવું ને તો ધૂપ ધોવાડા કરવાના ક્યાંય જોવડાવવા જવાની જરૂર નથી. કેમ કે તમે ખુદ અન્નપૂર્ણા છો. તમારે કરવાનું છે હું જે રસોડામાં જે કિચનમાં તમે રસોઈ બનાવો છો ને એ રસોડામાં જઈ અને જે રસોઈ બનાવતા હોય ને ખાલી તમે હનુમાન ચાલીસાના પાઠ કરો, શિવ રુદ્રીના પાઠ કરો, શિવ ચાલીસાના પાઠ કરાવો. જે પણ માનતા હો સુંદર મજાના કીર્તનો એમાં વગાડો. હું કામ આપણી એવું કહેવામાં આવ્યું છે એક શબ્દ એ બ્રહ્મ છે. સત્યનારાયણ ભગવાનની કથા હોય તેથી જ કેમ ભાઈ શીરો હારો બને. હાળીને હાટું પાય તેથી શીરો હારો બને. બાન બાપુજી આવે તે હાંઠે બને એવો શીરો બને. હું કામ તમારો અવગુણ એમાં ભેળ્યો, ઓલો ભાવ ભેળ્યો એટલે મીઠો થયો. બે હાથ જોડીને પ્રાર્થના કરું. ભારતના દેશની અંદર શાસ્ત્રોની અંદર 5 પ્રકારના સ્નાન દર્શાવવામાં આવ્યા. 4 વાગે જાગીને સ્નાન કરે એને દેવ સ્નાન કહેવાય. 5 વાગે જાગીને સ્નાન કરે એને મુનિ સ્નાન કહેવાય. 6 વાગે જાગીને સ્નાન કરે એને બ્રહ્મ સ્નાન કહેવાય. 7 વાગે જાગીને સ્નાન કરે એને માનવ સ્નાન કહેવાય. 8 વાગ્યા પછી જે જાગી અને સ્નાન કરે મારા બાપુજીની ડાયરીમાં નથી. ઋષિ મુનિઓ કીધેલું એટલે કહું કે 8 વાગ્યા પછી જે જાગીને સ્નાન કરે ને એને રાક્ષસી સ્નાન કહેવાય. એટલે પોઝિટિવિટી નું આવે.
4 થી 6 ના ગાળામાં બ્રહ્મ સ્નાનમાં તમે સ્નાન કરો તો પોઝિટિવિટી આવે. કહેવાનો મારો ભાવ એટલો છે કે દીકરા દીકરીઓ ગમે ત્યારે જાગે, ખાય નહીં તો કાંઈ નહીં. મારો બાપ લ્યો, એક હનુમાન ચાલીસાના પાઠ કરો, એક શિવરુદ્રી ખાલી અડધી કલાકની 30 મિનિટની આવે, એ રુદ્રી પાઠ કરો. ખાલી કાંઈ ન આવડત કાંઈ નહીં, ખાલી સાંભળો તો ખરા. આ દેશમાં તમે જો ખાલી સારું સાંભળો ને તોય દુનિયા તમને ક્યાંની ક્યાંય પોગાડી દે. ખાલી સાંભળતા શીખી જાવ તોય. અને આ ગમવાળા જેટલા છે ને, ગમવાળાને મૂવ ઓન કરવાનું એટલું જ કહું છું કે ગમના ગીતોમાં સાઈડમાં આવો અને ખાલી એક જ દેશી તાલમાં અમારા આપણા બાપ દાદા જે કીર્તનો હેંચવા ને એની એક એક કડીઓ લઈ લો ને તોય તમને મજા આવે. કઈ રીતના? આટલા ખાલી એક એક કડીના ભજન સાંભળો ને તો તમારું મગજ છે ને શાંત થઈ જાય. તમને ઘણા મગજ શાંત કરવા માટે ઘણા પ્રયોગ કર્યા છે, પણ એ પ્રયોગ લાંબા ન આવે. સમજો તમે, લાંબુ ન આવે. હું તમને 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું, અત્યારના શિક્ષણના જે મોટા મેન છે ને એનો સંદેશો પ્લીઝ પોગાડો. કે અત્યારની નિહાળ્યું જે ડાયરીમાં લખો છો ને તમે 25 થી 31 ડિસેમ્બરમાં સાન્તા ક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો, એ નિશાળીઓને 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું. મારા બાપ, એ ક્યાં સાન્તા ક્લોઝ ને ક્યાંય અંગક્ષેત્ર હાલે કે મઠી કરીએ ને કે આશ્રમ ખરો ધોણો હાલતો એવો ખરો એવું કે સાન્તા ક્લોઝ નો? તો હું મંડાણ માંડ્યા થા બધા હરેક પોદોડા થઈ જાય, લાલ ટોપા પહેરાઈને મોકલી દો છો. આપણે ડાગલા નથી? 2 હાથ જોડું કે કદાચ સાન્તા ક્લોઝ છે ને સારું વ્યક્તિત્વ હોય છે, ગ્રોતાને રાજી કરતા હશે ને એને આમ સરપ્રાઈઝ આપતા હશે, બહુ સાચી વાત છે. પણ આપણું ક્યાંય કુળ ગુરુ નથી ને આપણે હું આ બથોડા લઈએ. હું એમ કહેવા કે કંઠીધારી ખરા આપણે ક્યાંય? તો કોઈ ઘેરે પધરામણી કરી, કંકુ પગલા કે દર્શન કર્યા હોય કઈ ખરું? તો અમુક ઉપાડા છે ને અનુયાયીઓ છે, એને કોઈ જોયા નથી, મનથી બહુ માને છે કે મારા ગુરુ છે, એટલે તે દીવ દમણ બહુ માનતા ચડાવવા જાય છે. તો ભલે જાય મારા બાપુજી નું જાય છે, જવા દેવાય, એમાં શું વાંધો? એક ભાઈ દવાખાને ગયો ને, હજી હાથમાં ડોક્ટર સાહેબે હાથમાં હાથ લીધો ને એટલે ડોક્ટર સાહેબે કીધું તમે પીવો છો? તો ઓલો એવો મગાવો અરે પી. એકલા ભાવતું નથી, ગુજરાતમાં મળતું નથી. કે ગુજરાતમાં ક્યાં મળે છે? કે હું વાત કરું, હા ગુજરાતમાં મળતું જ નથી. ગુજરાતમાં દારૂ અને ઈશ્વરનું 2 એક જેવું છે. સાહેબ ઊભા થઈ જાય, ભાઈ હું બોલશો એ તો હા કે ગુજરાતમાં દારૂનું ઈશ્વરનું 2 એક જેવું છે. કે કાં હોય બધે દેખાય ક્યાંય નહીં. કેવી નાની વાતમાં મોટી વાત કરી ગયો, જોયું તમે? એટલે મારે ઘરની બહાર નીકળો ને તો માડી બિચારા આવ્યા, મને કે જય શ્રી કૃષ્ણ બટા. મેં જય શ્રી કૃષ્ણ બા, જય શ્રી કૃષ્ણ. હાલ મારો દીકરો કાજુ બદામ કિસમિસનો પ્રસાદ લેતો જા, ઠાકરજીનો પ્રસાદ છે. આ ઠાકરજીના પ્રસાદની વાત આવી ને એટલે મર્યાદિત કીર્તનની ક્યારેક કડી સાંભળજો, તમને મજા આવશે. ક્યાંક આ ખરેખર તમને સમજાય નહીં, પણ એનો લય તમે સાંભળો તોય તમારું અરમાન ખુશ થઈ જાય. મારે ખાલી એક કડી મને ભાઈ કીધું તો એટલે હું તમને મને યાદ આવી ગયું. એટલે કે પડવે પ્રીત કરું છું પેલી રે વાલે મારે ઘરવાના મામેલીને દિવસ ઘણા થયા રે. કે બીજું કાંઈ ના વજાણું રે જબાના તમારો થઈને રે માણો રે દિવસ
જો ભાઈ હું ખાલી એક જ કડી ગાઉં છું, કોઈ ઢાઢી લીલા બોલાવતા નહીં. વળી તમને તે ગીત કહો તો ઢાઢી લીલા એટલે એવું મનમાં ન રાખો. આ તો હું ખાલી મને ઉગે છે એટલે હું તમને આનંદ, મારાથી બનતી મહેનત કેટલો આનંદ તમને કરાવી શકું. એટલે બા બિચારા ઠાકરજીનો પ્રસાદ લાવ્યા. જય શ્રી કૃષ્ણ દીકરાને જય શ્રી કૃષ્ણ બાલે ઠાકરજી પ્રસાદમાં દીકરો ખાતા હતા. મેં કીધું હારું બા, કાજુ બદામ કિશમિશનો પ્રસાદ આપ્યો, કાજુ બદામ ચવાઈ ગયા. કિશમિશમાં તમને મને બધાને ખબર છે કે કિશમિશ એક તો હું કઈ ગેલી આવે, દાઢે ચડે, એટલે જેવી દાઢે ચડે ને ભીની થઈને આપણે આમ કરવું જ પડે, ન છૂટકે. એટલે સોમવાર મંગળવાર સુધી આવું આવેલું. બુધવારે મારા બાને કીધું મેં બા થોડોક પ્રસાદ ઘરે લેતા. ક્યારે લેતી જાવશું મારો દીકરો? મેં તો બા છોકરો ફળ આમ શેરીમાં રમતો એને આપો, એને આપું છું મારો દીકરો. મેં તો ફળી આમ દાદા બેઠા હોય એને થોડોક પ્રસાદ આપો, એને આપું છું. મેં તો તમે ખાવ ને? હું ખાવ છું મારા દીકરા, હું ખાવ બટા, પણ મારા મોટા દાંત નમળે તો આ ગલોફે ઓલે ગલોફે સગલે રાખું, નો સવાય તને દઈ દઉં. માનું એટલું ખાધું એને જ કઈક આવડ્યું. ચી ગંદુ છે કરીને મૂકી દીધું એના કામ નથી. સ્પૂન જો હે ઓલું જો, ના ના એનામાં હબડકો જ મારવાનો હોય. આ 5 આંગળા ખાતા હોય ને પાચન તંત્ર બહુ સારું હોય. તમે જોજો, હું નથી કહેતો આયુર્વેદિક કે આયુર્વેદ કે આપણે ખબર ને બહારથી જ આ બગડા થોડા. મેં વાત કરી હતી 400 રૂપિયાના ફિલ્મમાં 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો, એમાં 150 ગ્રામ મકાઈ આવે કે ન આવે? હે તો 500 રૂપિયા ધાણીના ડબ્બામાં 150 ગ્રામ મકાઈ આવતી હોય તો 250 રૂપિયાની મણ મકાઈ મળે. ફોડી ફોડીને સોટા હાથે ઠાઠો ભઈયો નહીં. મણ ધાણી થોડી ખોટા હું વાત કરું છું યાર. ધાબુ તપતું હોય ને ઉપર, ધાબુ છત તપતી હોય તો મણ ધાણી પાત્રો તો ગોઠણ ગોઠણ ઉધી થાય. ધાબુ ટાઢું રહે, છોકરા હશે જાય છોકરા તો ઉપર ધાણી ખાઈ આવો તો છોકરા ભાઈ ફળિયા ખાલી રહી, ખોટો ડખો ન થાય. કેટલું લોજિક છે તમે જુઓ. તમે સમજો આ ગુજરાતી ભાષા એને શીખવાડ્યું હું, મને માફ કરજો. સંબંધો ટૂંકા કરાવડાવ્યા, વ્યવહારો ટૂંકા કરાવડાયા, સનાતન સંસ્કૃતિને નીચે દેખાડે, ઈશ્વરોને નીચે દેખાડ્યા, મંદિરોને નીચે દેખાડ્યા, સનાતન સંસ્કૃતિને નીચે દેખાડી, કપડા ટૂંકા કરાવડાવ્યા, વ્યવહારો ટૂંકા કરાવડાવ્યા. હું કરાવડાવ્યું ટૂંકું ટૂંકું? હિન્દી ફિલ્મ વાળા ગામડામાં દાદાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ દાદો શીખવાડ્યું. ગામડામાં જીજાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ જીજુ શીખવાડ્યું. ગામડામાં મામા બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ મામું શીખવાડ્યું. હિન્દીમાં મામું એટલે બૂસ મારું થાય. દેશ દેશ નહીં, હા તમે નવા આવ્યા લાગો સાહેબ. દાદાજી બોલતા હતા દાદુ શીખવાડ્યું, મામા બોલતા મામું શીખવાડ્યું, જીજાજી બોલતા જીજુ શીખવાડ્યું. હિન્દી ફિલ્મ વાળા એક જગ્યાએ માર ખાઈ ગયા. ક્યાં ખબર? એક શબ્દમાં ક્યાં? ફૂવાનું ફૂ નો કરી એમાં ફૂ આવ્યા. ફૂ નો થાય ડોહું ફૂવા. જો કે ફિયા તો કરી જ નાખ્યું છે હવે રહેતા રહેતા. ગુજરાતી ભાષા એ ખબર નહીં, ગુજરાતીમાં જન્મ લીધો એની માતૃભાષાને કોઈને કેટલી તકલીફ પડે છે આપણને બધાને. એ એક જોયા જેવું સંબંધો. 30 વર્ષ પહેલા અમારા ભાઈ પાઉણી ન હતો ને તેમ આવડા જતા અને ભાભીના રૂમમાં જઈએ. રૂમમાં જઈને આમ સુગંધ બહુ સારી આવે. કેમ કે ખબર અમે તો ભાઈ અઠવાડિયે ના હતા એટલે સુગંધ અમે અરે હારા મંદિરે અગરબત્તી કરેલી હોય ને, અગરબત્તીનું ઓલું ખાલી બોક્સ નીકળી ગયું હોય ને એની અમે ગુજરાતી સમાજ વિદ્યામાં એમાં નાખતા ચોપડીઓમાં. હું કામ સુગંધ હારી આવે, વિદ્યા આવે, વિદ્યા અમે વિદ્યા આવે, સુગંધ આવે ને વિદ્યા આવે. હવે એ જો અગરબત્તીના પડીકામે હાસવનારા માણસો એ વખતમાં 30 વર્ષ પહેલા ભાભીના રૂમમાં જઈને સુગંધ આવે, ગલગોટાની સુગંધ આવે, અત્તરની સુગંધ આવે, ગુલાબની સુગંધ આવે. એટલે ભાભીનો પૂછી શર્મા તો અમારો આટો હું લાવ્યા. ભાભી બિચારી તમને કહ્યું તો તમને ખબર, અત્યારે વીઆઈપી ની સુટકેસ પટારા માથે પડ્યો કાટી ગઈ હોય, ઝાડા થઈ ગયા હોય. વીઆઈપી ની સુટકેસ અત્યારે ખોલો તો કેમ અવાજ આવે ખબર? એમાંથી દાંતીઓ આપે, અત્તરની શીશી આપે, રૂમાલ આપે, મોજા 10 રૂપિયાના મોજા, ગોઠણ સુધી ના મોજા સડાવ્યા જ રાખવાનું. તમે તમારે મોજો ઢીલું પડે જ નહીં. બે થોડ ધોવા જાય ને તો કદાચ લબર ઢીલા પડી જાય ભૂંગળું વળીને ઘૂંટીએ રે નીકળી ન જાય જોજો. અથવા તો 2-4 ગામત્ર વધારે થયા હોય એટલે ઓલો ઢેલ કાચબો કેમ આમ ડોકું બારું કાઢે એમ અંગૂઠો બારો નીકળે. પછી બાને કઈક બા મોજો નથી એમ તો બા હું કે તારા કાકાના બાપુજીના બધાના ભેળા કરીને એકાદું પોતું બનાવી નાખશું. અમારો દીકરો 3 વર્ષ પોતું હાલતું હતું 10 રૂપિયામાં, 10 રૂપિયામાં સબકા સાથ સબકા વિકાસ. તમે જોવો તો ખરા, આ સૂત્રો ગામડાના છે. આ કેવું એમ. અને અત્યારે મારો રામ ભલું કરે. 400 રૂપિયાની ફિલ્મમાં શીખીને આવ્યા છે, ખબર નહીં કેમ રે. જેટલા આપણે સદ્ધર થતા એમ ટૂંકું થતું. તેથી કઈ હતું નહીં તો અત્યારે જોવો તમે, અત્યારે 400 રૂપિયા મોજ આવે, પગના તળિયે સોટાડવાના જ આવે. માફ કરજો, ગોઠણ થી સોટાડવા સુધી ના આવી ગયા. 5 વર્ષ 10 વર્ષ બીજા જાય એટલે કેવું આવશે ખબર? ખાલી આંગળીઓ પહેરવાના આવશે. તમારે ક્યાંય સુટકેસમાં ક્યાંય થેલામ રાખવા નહીં પડે, ખીચામાં રહી જાય.
પાકીટમાં રહી જાય 3-4 મોજા આમ કરશો ને એ ભાઈ મોજા પડતા રહે જતો કરો મોજા વીણવા પડશે કેવું થઈ ગયું 400 રૂપિયાના મોજા પગના તળિયે ચોંટાડવાના આવે એમાં જુવાનિયા શીખાશે ઘૂંટીથી એક વેત ઊંચું પેન્ટ સીવડાવે એન્કર લાઈન વીણો એન્કર લાઈન એમાં ઓલા લોફરના બૂટ પહેરે આમ નિરખીને જો તો એમ જ લાગે હાંઠિયો શીપડો કાઢી લાગે ફળે એવું પહેરો ને સગવડતા વાળા છે હું આદરી સા બધી એક જોયા જેવું છે એમ હે પણ એક બે વાતો કરીને ફરીથી પછી મારે અમિતને તમને જે રાસ ગરબા લેવા હોય આમ ટાઈટ ઉડાડવી હોય તમે જે મજા કરો એ તમારા અમિત હજી આનંદ કરાવશે હા ના મને ખબર ને મને વાત મળી કીધું એને હરખ એનો ખબર કે ભાઈ હજી આવે 4-5 લગ્નના પ્રોગ્રામ લઈ ગયો મેં કાં કે અત્યારે આમ છે ને આમ ભગાડવાની મજા એટલી આવે છે જમવાની મજા એટલી આવી એટલે અમે વાત કરતા હતા ચર્ચા કરતા હતા એમાં શું છે બિચારા બેના લગ્ન નથી આના 5મા મહિનામાં છે આના બાકી તાર બાકી છે ને હે થઈ જાય વાંધો કાંઈ વાંધો જો 10 કામ ધારેલા છે 8 કામ થઈ જાય શ્રીફળને ચાંદલો ચોડીને 100 રૂપિયા 4 ચોકમાં મૂકીને કાળા કૂતરાને ધોળી રોટલી ખવડાવી અને હાથ મગના દાણા 4 વાર ઉતારીને 4 ચોકમાં નાખી આપી થઈ જાય મારો વાલો 500 રૂપિયા કાપી લેજો આપણી ફી આવું હતું આનંદ આવતો ચુંદડીયા બ્રાહ્મણ આપણે ભૂદેવો કહેતા હમણાં કથામાં હું કથા સાંભળવા કે સાંભળો ઘડીક બેહો ઘડીક બેહો નહીં બેહો ઘડીક હાલો બેહો અરે બેહો નહીં ભાઈ હવે મારે ક્યાં આવે બેહો ઉભા થતા ન બેહો બેનો બેહો કરી બેહો કોઈ આમ તો આમાં ગાડીઓ મૂકવા આવશે બેહો કરી કોણ જાણે આવડું મોટું બિચારા દિલીપભાઈ ગોઠવું છે બધાય બેહો કરી ખારી સિંહ ખાવી છે કોક પીવો કોક આપો હોય તો ક્યાં તો હું આ કથા સાંભળી લો છેલ્લી 1-2 વાતો કરીને મારી વાણીને વિરામ આપું લે હા પણ એ પ્રોમિસ્યું કે હિતેશ અંટાળામાં એક તમને અહીંથી કોઈ પણ મગજમાં તમને એક વાત યાદ રહી ગઈ સવારે તમે ભાખરી ખાતા હશો રોટલી ખાતા હશો પાયે બેઠા હશો સ્નાન કરતા હશો બ્રશ કરતા હશો અને આટલું થઈ જાય તેની જવાબદારી તમારી રહે પણ એક વસ્તુ તમે આમાં માર્ક કરો કે ઠાંકલું તમને આવે ને તમારો આજુબાજુમાં તમારો બધા વ્યક્તિઓ પછી શેના દાંત કાઢો તમને કહો તમને પૂછું છું હેના દાંત કાઢો એ તમે આખી વાતને જણાવો આખું ઘર દાંત કાઢે કે ન કાઢે હે તો આખા જીવનની અંદર તમારા ચહેરા ઉપર સ્માઇલ રાખો તો ઘર કેટલું સ્વર્ગ જેવું લાગે હસવું છે ને હસવું નહીં પોઝિટિવિટીનો સ્ત્રોત છે મારો શ્લોક છે હસવું એ પોઝિટિવિટીનો સ્ત્રોત છે દાંત કાઢતા કાઢતા પોઝિટિવિટી આવે આવે ને આવે નહીં કે નેગેટિવિટી નો આવે નેગેટિવિટી નો આવે એનો દાખલો આપો દાંત કાઢતા કાઢતા કોઈ દિવસ ફીલ થયું અંદરથી હવારે 5 લાખ ભરવા જ પડે એમ છે હા વાત પડે એમ છે રમેશભાઈ બહુ ગરીબ 5 લાખ એવું કોઈ ફીલ થયું ન થાય આ પોઝિટિવિટીનો સ્ત્રોત છે ભગવાન કૃષ્ણએ જ્યારે અર્જુનને કીધું કે હે અર્જુન ગાયના શેંગડા ઉપર રાયનો દાણો ટકે એટલી સહજ ભક્તિ મારી કરી દે ને તો વૈકુંઠ તમે આપી એ સહજ ભક્તિ હું દાંત કાઢો બસ મજા કરો ને બાપ કોઈને નડો નહીં આ એ છે એટલે હું એક કથા સાંભળવા ગયો કથામાં તમને કોઈ વ્યાસપીઠ ઉપરથી બોલતા હશે ભગવાન પરમેશ્વર ભક્તિ મે વિચારણી પ્રારબ્ધમ કર્મ ભોજમાન સંકથમ ભવતી હે પ્રભુ કે આ કથા વાર્તાનો જે કોઈ લાભ લાશે મિત્રોનો સ્વર્ગમાં વાસ થશે કોને કોને જાવું છે સ્વર્ગમાં દાંત કાઢે તો ખખડાઈ જ આ કથા વાર્તા જે કોઈ સાંભળશે ને સ્વર્ગમાં વાસ થશે બધા આંગળા ઓછા કરે 2 જણા મારી પાસે હોઈ ગયા મોટા કરીને બેઠા તમને શું વાંધો બીડી ઠારીને હું કે ખબર ભાઈ અમે આ ગામના જમાયું છે આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગા છે આને અહીંથી મોકલો ને આવ્યા તા કથા સાંભળવા ડીસું ધોવા બે કે કોણ માં તે વિષ્ણુ કરતા હતા અંગૂઠા ધોતા હતા હવે કે થાળીઓ ઉટકો હવે આ થોડું કઈ માન સન્માન કહેવાય માણા ઘટે માણા કે પણ તમારો વ્યવહાર ટૂંકોમાં અમે શું કરીએ એમ પણ જતા જતા એવું ન બનીની તૈયારી રાખજો જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો જેટલા પણ મારા સ્વજનો બેઠા છો ને ખાલી એક કાનમાં એક વાતને મારે રેડવી છે કે મા બાપ બેઠા હોય ને બા દાદા બેઠા હોય ને એને તમારી જાહો જલાલી કે તમારી કરોડો રૂપિયાની એની કઈ જરૂર નથી એને ભોગવી લીધું એને માણી લીધું એને તમારી 1 કલાક જોઈએ છે આખા દિવસની 1 કલાક દુનિયાના કોઈ પણ ખૂણે હોય તો આખા દિવસની 10 મિનિટ બાપ એક માયરે વાત કરતા એક વખત શીખી જાઓ હું કામ જે ઘરની અંદર જે વસ્તુ બનતી છે ને અને નથી અમુક ને ખબર નહીં કેમ આમ સોરી મને માફ કરજો ઓવર રિએક્ટ ક્યાંથી આવે છે આ બધું આમ શું કહેવાય ઓવર ગુજરાતીમાં શું થાય ફૂલાઈ જાવ ફૂલકડો ને ફૂલાઈ જાવ ઈ ફૂલકડો પુરુષમાં શબ્દ આવે
ખોલાઈ જાવ. હજી તો ઓલો બિચારો ઘેરે આવે, ગામને ગોળીઓ પાઈને ટ્રાફિક વીંધીને ઘરે આવ્યો હોય, દરવાજો ખખડાવે, દરવાજો ખુલે હામાં જ ઊભા હોય. તમે આવી ગયા? ધાને કોણ હાસે છે? રામા મંડળ કઈ નથી હાલ્યા. હું છે પણ એટલા બધા હે ને દાતા એટલો હરખ હે પણ વાત જ કઈક એવી છે ને. શું વાત છે? આપણો ચિંટુ છે ને, હા હું આપણો શીંટુ. આપણો ચિંટુ આપણે હું છે પણ આપણો શીંટુ મોઢા મગ ફેરા હું બોલ ને પણ શાંતિ રાખો ને પણ. હાર્દિક તમને જ કહું છું સાંભળો ને. એમાં શું તમે હસો છો? સાંભળો પેલા. આપણું ચિંટુ છે ને, આપણું ચિંટુ હજી પપ્પા બન્યો. ઈ માણાના પેટનો છે ન બોલે. એમાં હરખ એનો જ એટલો બધો. કૂતરાને બસું બે બે કરે, ભાવ ભાવ કરે, બકરીનું બસું બે બે કરે. વિચાર તો કરો, માણસ પેટનો આજકાલ બોલતા શીખે. પણ દીકરો કે દીકરી શિવ મંદિર જળ ચડાવતો થઈ જાય, માતાજીને પગે લાગતો થઈ જાય, માના પગ ચાપતો થઈ જાય, માનું અડધું કામ પૂરું કરતો થઈ જાય, તેથી ઓવર રિએક્ટ કરજો. આ શીખવાડ્યું નથી ને આવ્યું ક્યાંથી આ? અગર મારો 10 વર્ષનો છોકરો છે, હું ડેઈલી ને માટે સીઝન ન હોય ને તો ઓફિસેથી હું 8 વાગે ઘરે તો 8 વાગે પહોંચી જાઉં. અને પરણેલા પુરુષોને નમ્ર વિનંતી છે, જીવનમાં સુખી સંસારમાં સુખી સંસાર સારી રીતે ભોગવવો હોય તો 9:30 ઘરે આવી જાવ. 9:30 હા 9:30 પછી ઘર વાળો પાકે પછી કેવું તમે સમજો. અને ધંધા એવા થઈ ગયા. જોકે પુરુષોના ધંધા એટલા માટે અત્યારે મંદીનો માહોલ છે, ટેન્શન થોડુંક હોય, એને સમજતા શીખો જિંદગીમાં. થાકીને આવ્યો, પાણીનો ગ્લાસ ભરી દો, ભાગવત સપ્તાહનું પુણ્ય મળશે તમને. આવ્યો નથી ગયો નથી, હાલો તમે ફટાફટ મોટો તો લ્યો, ભાખરી ખાઈ લો, હાલો ને ભાઈ ઘેર જવાનું. કાં કુર્તી ખાઈ આવી ને કુર્તી લઈ આવી. બુધવારીમાં કેમ કોઈ પુરુષો નથી લઈ જતા? બુધવારી ઓલી શનિવારી એમાં આવે ને, વાડીએ નહીં જાય પણ શનિવારીમાં વિમલના ઠેલા ભરી ભરીને આવશે. પછી તો કે બે દેરાણી જેઠે દીધી ગળું હુકાય તમને નથી લાગતું? 10:30 વાગ્યામાં નવના કોઠે પાણીપુરી આદરે એ આખું તમને કહું બધું શનિવારી રવિવારી શુક્રવારી ફરી જાય. પછી કે ગળું હુકાય નથી લાગતું તમને? હા તો બસ રહ પીવે. રહ પીવે તો આમ જો ઊભા રહ પીવો. ફીનાની કે ભાઈ ઓ ભાઈ બરફ નહીં નાખના. કેમ? છોકરાનો ટાટા પડતા બડબડિયા થતા બરફ નહીં, એમ નાખ. બિચારાને નેચરલ રહ ભરી દે. પછી તેને ઘૂંટણામાં ગરમ છે નહીં નાખ ને ભાઈ બરફ. બે ઘૂંટડા તમે બરફ ના પી ગયા જોઈ. બુદ્ધિ કહેવાય આને. તમે જોવો તો કરે. એટલે 8 વાગે હું ઘરે વી આવું ને તે મારો છોકરો સહજ રીતે એની મમ્મી અરે ધડ વસે છોકરામાં ઝઘડા તો થાય ને મા દીકરા અરે. બેટા ક્યાં જવું છે? પ્રાણી સંગ્રહાલય. બેટા અત્યારે પ્રાણી સંગ્રહાલય જોઈને તું શું કરીશ? સાંજ પડી ગઈ બેટા. પણ પ્રાણી સંગ્રહાલય જોયું તો શું જોવે? મારા મંકી જોવો છો, વાંદરો જોવો છે. લે ચિંપાંજી વાંદરો ભૂ 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 કરે લેવો. તેની મમ્મી કે બેટા 8 વાગવા દે. દાંત હે ને કાઢો, વાત પૂરી સાંભળો. દાંત કાઢો, તાળીઓ પાડવામાં દાંત કાઢોમાં સાંભળો પેલા પૂરી વાત. સાંભળતા નથી વાંધો જ આવે. અરે એની મમ્મી એવું કીધું કે તારા પપ્પા 8 વાગે આવશે, તમે બાપ દીકરો બે નક્કી કરીને તમારે જે જોવું હોય ચાલે. તમે બેઠા બેઠા શું લેવાનું ભાઈ? ચિંપાંજીમાં ખપાવો છો. લીલરના ઝભા પહેરીને આવે ચિંપાંજી. વાતું કરો આપણે કોણ જાણે કોટી પહેરે ઇનોવા લઈને આવતા છે. તમે જરીક સમજો, થોડુંક માણસને સાંભળતા શીખો. હું એટલે કહેતો ખારું સાંભળી દઉં તોય તમને વિચારી ન લેવાય. જેવું હોય ને એવું વિચારી ન લેવાય. આપણે વિચારી તરત લઈએ, આપણો વાંધો જ આ છે. તકલીફ આપણે ખરેખર એક જ વાત કરી. મને એક છોકરો હમણાં મને પરસો વળવી ગયો. બોલો, મને કે તમે હાસ્ય કલાકાર છો? મેં કીધું હા. મને કે તો તમે આ પતિ પત્નીના જોક્સ, ગુજરાતમાં જેટલા કલાકારો છે એ પતિ પત્નીના જોક્સ શું લેવાનું કરે છે? ખબર નહીં ભાઈ, હવે આમાં તો મને નથી ખબર. તો પતિ પત્નીનો તફાવત તમને ખબર છે શું થાય એમ? મેં કીધું હવે તો પતિ પત્નીનો તો હવે હું મુંદાડો. મેં કીધું હા ક્યાંક આટવી નો દે થારું, ક્યાંક અત્યારના છોકરા પરસો ઓળવી દે. મેં કીધું સહજ રીતે તું એક બોલપેન લે, પેન લે, એના ઉપરનું જે ખોખું હોય પતિ કહેવાય, અંદરની રિફિલ હોય ને એ પત્ની કહેવાય. તો જ સંસાર સરખો ચાલે.
આવું સહજ રીતે મારાથી કહેતા કહેવાય કે મને કે ભાઈ જવાબ તમારી પાસે રહેવા દો. મેં કા એ કે હું 10મું ભણું છું, મારી પાસે એક બોલ પેન છે ને એમાં 4 રિફિલ છે. આવડા માર ખવડાવવાનો જો આ જવાબ તો જુઓ તમે, કેટલા વિચિત્ર જવાબ આપે. અત્યારના છોકરા ખરી એટલા ઇન્ટેલિજન્ટ છે ને કે વાત ના પૂછો યાર, આપણે પરસેવો ઓળવી દે. પણ મા બાપ બેઠા હોય, મારે વાત કહી કે હયાત માતા પિતાની છત્ર છાયામાં વહાલના 2 વેણ બોલીને નિરખી લેજો કે ઓઠરદા બીડ્યા ગયા પછી ગંગાજળ મૂકીને હું કરશો. અંતરના આશીર્વાદ આપનારને એ સાચા દિલથી ક્ષણભર ભેટી લેજો. હયાતી નહીં હોય તો નતમસ્તકે છબીને નમન કરીને હું કરશો. કાળથી થપાટ લાગશે, અલવિદાય થઈ જશે, પછી પ્રેમાળ હાથ તમારા ઉપર કદી નહીં ફરે. લાખ કરશો ઉપાય તો વાત્સલ્યનો લાવો નહીં મળે. પછી દિલવાન ખંડમાં એ તસવીર મૂકીને હું કરશો. શ્રવણ બનીને ગડપણની લાકડી થાજો. એ થતે હાથ પકડી ક્યારેક તીર્થ સાથે ફરજો. માતૃદેવ ભવ, પિતૃદેવ ભવ સનાતન સત્ય છે, પણ મા બાપ મરી ગયા પછી રામ નામ સત્ય છે બોલીને હું કરશો. પૈસા ખર્ચતા સગળું મળશે પણ મા બાપ નહીં મળે. ગયો સમય પાછો નહીં આવે. પછી લાખ કમાઈને હું કરશો. પ્રેમથી હાથ ફેરવી દીકરા કહેનાર તમને નહીં મળે. એ મા બાપ મરી ગયા પછી પાછળથી બેહોડા પાડીને હું કરશો. મારા બાપ બેઠા છે તો એની પાસે 70 વર્ષના અનુભવો લઈ લેજો. એ ચોપડામાં નહીં આવે, ગૂગલમાં નહીં આવે. આપણા બાપે જે મહેનત કરીને જે અનુભવો ભેળા કર્યા છે ને, એ કોઈ ડિગ્રી તમને, કોઈ ડિગ્રી તમારી પાસે નહીં હોય તો એ અનુભવ હોય છે તો તમને વગર ડિગ્રી એ તમારી પાસે ડિગ્રી વાળા કહેવાઓ. એટલે મારી વાતને વિરામ આપતા પહેલા હું એમ કહીશ, અમિતભાઈને આપણે જે કાંઈ સુંદર મજાના લગ્ન ગીતો, રાસ ગરબા, જે કાંઈ અડધી કલાક તમને જે આનંદ આવી, જ્યાં સુધી તમે ના કહો ત્યાં સુધી અમે નહીં ક્યાંય હટવાના. કેમ કે અમે કહીને જ આવ્યા હતા ઘેરે સવારે આવી જાઓ. એટલે છેલ્લી વાત દઈ અને મારી વાણીને વિરામ આપું. એવું ન બને એની તૈયારી રાખજો. મેં કીધું ને કે આજની કુટેવ 3જી પેઢીએ સંસ્કાર ન થઈ જાય એનું આજથી જ ધ્યાન રાખતું જવાનું. એવું ન બનીની તૈયારી રાખજો. જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. ઠેસ લાગે તો ભાન થાય ખરી, પણ એ ભાનને ભેટવાની તૈયારી રાખજો. કે કોઈને સરનામું પૂછતી નથી મુસીબત પાણી પેલા પાળ બાંધવાની તૈયારી રાખજો. ધાણીની જેમ ફટાફટ ફૂટ્યા દુનિયાના સંબંધો. આ જીવ ક્યાંક પડી કે બાંધવાની તૈયારી રાખજો. કે અજાણ્યું લાગે કદાચ તમને આ વતનમાં, અજાણ્યું લાગે કદાચ મને આ વતનમાં, ફરી આ હિતેશને મળવાની તૈયારી રાખજો. જય સરદાર, જય ભોળાનાથ. એક વાણે વીણા વાગતા એક જયકારો બોલાવી. બોલીએ શ્રી સોમનાથ મહાદેવ, શ્રી સિદ્ધેશ્વર મહાદેવ, શ્રી દાતારેશ્વર મહાદેવ, શ્રી સત્ય સનાતન ધર્મ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. કરુણ રસ વાળું દીકરી વિશે બોલ્યો તો આઈ એમ સોરી, કેમ કે કરુણ રસમાં છે ને રડવું આવે. દાંત કાઢો ને મારા બાપ 2 વર્ષ કરુણ રસમાં કાઢ્યા હતા કોવિડમાં. હજી હું તમને આ કરુણ રસનો ચસ્કો છે એટલે હું હિતેશ અંટાળાની હું તમને પ્રોમિસ આપું છું, જ્યાં સુધી તમારા જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન છે ને એ તમારે રાખવાનું થતું ને તમે તાર મને આપી દો. જ્યાં સુધી અંટાળો જીવતો છે ને તમારા જીવનમાં કંટાળો ન આવવા દો. જવાબદારી મારી રહે. કરુણ રસ દાંત કાઢો ને બાપ, ખૂબ રોવાય. હવે જોરદાર તાળીઓના નાદ સાથે અમિતભાઈ ક્યાડા, અમિતભાઈ ક્યાડા, ભાઈ ક્યાડા.